ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે પ્રશ્ન કે મારા બાબાની ઉંમર 14 વર્ષની છે ને હાઈટ વધતી નથી ને આ માટે યોગના કયા આસનો ઉપયોગથી હાઈટ વધી શકે છે? તો જવાબ, ખરેખર પાણીમાં તરવા જવું, ઘોડેસવારી કરવી, પેરેલલ બારણાના લટકવું, આમ બારણામાં મતલબ હાથ લગાવીને આમ લટકવું વગેરેથી હાઈટ વધે છે ને યોગાસનોમાં સૂર્ય નમસ્કાર ફરજિયાત કરવા, સર્ગાસન, મત્સ્યાસન, હલાસન, પાદપસિદ્ધાસન, ધનુરાસન, ચક્રાસન, અષ્ટાસન વગેરે આસનોથી હાઈટ કે કદ વધી શકે છે। સાધારણ રીતે દરેક પુરુષનું કદ કે લંબાઈ 20 થી 21 કે 22 વર્ષ સુધી વધતા હોય છે। છતાં હોર્મોન્સની ખામી હોય તો નાનપણથી જ બાળકોની લંબાઈ વધતી અટકી જાય છે। યોગ્ય તબીબી સારવાર, યોગ્ય ખોરાક અને યોગ્ય કસરતથી ચોક્કસ આપના બાબાની લંબાઈ હજુ 6 વર્ષ સુધી વધી જ શકે, કારણ કે 14 વર્ષ થયા છે અને હજી હાઈટ વધવાનો સમય પીરિયડ 20, 21 કે 22 વર્ષ સુધી વધી શકે છે। તો ખરેખર આપણે જો હાઈટ વધારવી હોય તો ઊંચાઈ તથા વજન કેમ વધારવા? મા બાપની ઊંચાઈ વધુ ન હોય અથવા સામાન્ય ઊંચાઈથી ઓછી હોય તો 18 થી 20 વર્ષની ઉંમર સુધી બાળકોની ઊંચાઈ વધારી શકાય છે। આવા પ્રયત્નો બને તેટલી નાની ઉંમરથી શરૂ કરવા અને બિંદુ 3, 4, 8, 11, 15, 25, 28 અને 38 ઉપર ઉપચાર કરવો। 7 થી 8 વર્ષની ઉંમર સુધી 2 પ્યાલામાંથી 1 પ્યાલા કરેલું સોના, ચાંદી, પાણી પીવું। સોનાની 2 બંગડી લો, ચાંદીનું 1 ઝાંઝર લો ને ત્રાંબાનો 1 વાયર, તેને મતલબ કે આમાં દોરાની ઢેરીને ગોળે ગૂંચળું વાળીને સ્ટીલની તપેલીમાં નાખી ને આખા દિવસમાં જેટલું પાણી પીવા જોઈતું હોય તેનાથી ડબલ પાણી નાખી અડધું પાણી ગાળી ઠારી ને પીઓ। તેનાથી આ શરીરમાં આપણા રોગમુક્ત થવાથી આપણી શરીરની હાઈટ વધશે। તો દરરોજ 70 થી 100 ગ્રામ ફણગાવેલા કઠોળ ખૂબ ચાવીને ખાવા, તેમાં ગોળ અને તલ ઉમેરી શકાય છે। ચોથું, દરરોજ ગાજર, આદુ અને બધી જ જાતના પાંદડાથી બનાવેલ 1 થી 2 કપ લીલો રસ ફરજિયાત ખાવો। પાંચમું, ખરેખર કસરત કરવી, 8 થી 10 વખત કરવી। છઠ્ઠું, સિંગલ બારની કસરતો કરવી, થોડું દોડવું, પાણીમાં તરવું ને યોગાસનો કરવા। સાતમું, જાતિ વિકૃતિથી દૂર રહેવું, છોકરીઓએ માસિક બરાબર અને નિયમિત આવે તેનું ધ્યાન રાખવું। આઠમું, ઉપર પ્રમાણે કરવાથી ઊંચાઈ વધશે ને ઊંચાઈ પ્રમાણે વજન યોગ્ય બનશે। તો ખરેખર 7 ચક્રનું જ્યાં સુધી આપણે જ્ઞાન નથી થતું ત્યાં સુધી આ હાઈટ વધતી નથી। તો ખરેખર પહેલાં આપણે મૂલાધાર ચક્ર, ગુંદાદ્વાર અને આપણે જનેન્દ્રીની વચ્ચે ડાબા પગની એડી રાખી અને હાથના કાંડાની બંને બાજુ તમે સારવાર કરો
તેથી જળ તત્વ અને ફોસ્ફરસનું નિયમન કરે છે, તેમજ જાતિ હોર્મોન્સન ઉત્પાદન કરે છે. પછી આપણે સ્વાધિષ્ઠાન ચક્ર, જે એડ્રિનલ અને પિંક્રિયાસ બિંદુ 28 થી 25 એ અગ્નિ તત્વ પર કાબૂ ધરાવે છે અને પાચક રસોનું ઉત્પાદન કરે છે. શરીરમાં લોહી અને સાકરનું પ્રમાણનું તેમજ જળ તત્વ અને સોડિયમનું નિયમન કરે છે. તાણનું અને કાર્યશક્તિનું ધ્યાન રાખે છે અને ચારિત્રનો વિકાસ કરે છે. આ ચારિત્ર વિકાસ થાય એટલે એ માણસ ક્યારેય ચોરી ન કરે, કોઈ ખોટું ન બોલે ને ખોટું કાંઈ ન કરે એવું ચારિત્ર બને છે. આ બિંદુ 28 અને 25 આ સ્વાધિષ્ઠાન ચક્રને સક્રિય કરવા માટે સારવાર કરવી જોઈએ. પછી મણિપર ચક્ર, આ નાભી સતળમાં પેટના પડદાની નીચે આવેલા બધા અવયવોના કાર્યનું નિયમન કરે છે. આપણી માતાના પેટમાં માની નાળ વડે આપણું આ શરીર નાભી વડે બન્યું છે અને તેમાં આ 10મા દ્વારમાં જ બધી જ રમત છે. આ 7 દરવાજા જે છે, આ મોં, 2 આંખો, 3 2 નાકના ભોંયણા, 5 અને 2 કાન, આ 7 અને મળ અને મૂત્ર એ 9 દરવાજા વડે આ સંસારનો વિકાસ કરવા માટે ભણવું, શીખવું, ધન કમાવવું વગેરે કરવા માટે આ 9 દરવાજા છે. જ્યારે 10મો દ્વાર જે છે એ નાભીમાં છે અને નાભીમાં આ સુરતાને પુરાવો, મનને પુરાવો. આ સુરતા કુંવારી છે. આ સુરતા કુંવારી છે એટલે હજ જાઉં, જાત્રા જાઉં, આ જોઉં, હું જોઉં, એ સુરતાને આ આત્મા સાથે લગ્ન કરો. આ સુરતાને પરમાત્મા સાથે લગ્ન કરો તો પરમાત્મા સાથે લગ્ન થશે તો આ જોવાનું, જવાનું, જાણવાનું બધું છૂટી જશે. બધું જ મતલબ કે શોધવાનું આ શરીરમાં છે. પિંડેશો બ્રહ્માંડે, જે પિંડમાં જે છે તે જ બ્રહ્માંડમાં છે ને જે બ્રહ્માંડમાં જે છે તે પિંડમાં છે. તો પછી તારે આ ભારે દોડાદોડી કેવી કરવી? તો તારા શરીરમાં શોધી લે. તો આ મણિપર ચક્રમાં વધુને વધુ ધ્યાન આપો. પછી અનાહત ચક્ર, થાઇમસ બિંદુ 38, બાળક 12 થી 15 વર્ષનો મુક્ત બને ત્યાં સુધી એ ધાવ માતાની જેમ તેની સંભાળ રાખે છે. અને જો એ પુખ્ત વય પછી કદાચ એ કાર્યક્ષેત્ર કરે તો માણસ જો હુકમી જે તે મતલબ કે ન કરવાના ખોટા કાર્ય કરે છે તો એનાથી બચવા માટે આ સારવાર કરો. ખરેખર એનું બિંદુ આપણા આ શરીરમાં આ એટલે આવેલું છે. આ જોઈ લો મારો હાથ, આ એટલે આની સારવાર કરો તો આ બિંદુ 38ની સારવાર થશે. સાથે સાથે એની બાજુમાં 30 નંબરનું જે ફેફસાનું છે તેની પણ સારવાર મળશે અને ફેફસા પણ સારા થશે. પછી વિશુદ્ધ ચક્ર, થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ બિંદુ નંબર 8, એ આપણે આ ગળામાં એ અતિ માણસ જાડો થઈ જાય કાં અતિ ઝીણો થઈ જાય તો આ કુંવાર પાઠાનો 2 ઇંચનો ટુકડો તે ગ્રીન કલર મતલબ કે ખાઈ જવો અને એની અંદર જે પીળો ભાગ નીકળે છે તેને કાઢી ને જે રાત્રે સૂતી વખતે આ ગળામાં પીળો ભાગ લગાડી દો. સવારે ઉઠીને પીળો ભાગ સાફ કરી દેવાનો. તો આ થાઇરોઇડ, પેરાથાઇરોઇડ અતિ જાડું થઈ ગયું હોય કે અતિ પાતળું થઈ ગયું હોય એના માટે આ ઉપાય કરો અને તે વાયુ તત્વ, ફેફસા અને હૃદયનું નિયમન કરે છે. આ શરીરના ઉષ્ણતામાંનું નિયમન અને કેલ્શિયમના સંતુલન દ્વારા આ શરીરમાં શક્તિ ઉત્પાદનનું કાર્ય સંભાળે છે ને જ્ઞાન તત્વોને બળ આપે છે. તો ખરેખર આજ્ઞા ચક્ર, આ પિતૃટી બિંદુ નંબર 3,
આ બિંદુ નંબર 3 શરીરમાં તે આ ગ્રંથિ શરીરમાં એટલે આ ચક્ર શરીરમાં આવેલા વાયુ અને આકાશ તત્વનું સંતુલન કરે છે. આ બધી જ ગ્રંથિઓનો રાજા છે, આ બધા ચક્રનો રાજા છે અને આ અન્ય ગ્રંથિઓને પણ કામ કરવાનો આદેશ આપે છે. તે આપણામાં મનોબળ, નિર્ણય શક્તિ, યાદ શક્તિ તેમજ જોવા અને સાંભળવાની શક્તિઓનું નિયમન કરે છે. બીજી ગ્રંથિઓની ખામી પણ તે દૂર કરે છે. જેમની આ ગ્રંથિ કે આ ચક્ર જાગૃત થઈ બરાબર કામ કરતી હોય તેવી વ્યક્તિઓ મહાબુદ્ધિશાળી, પ્રખ્યાત લેખક, કવિ, વિજ્ઞાની, ફિલોસોફર અને માનવજાતની પ્રેમી બને છે. આ શરીરનો વિકાસ આ ગ્રંથિ સંભાળે છે. જો આ ગ્રંથિ બરાબર કામ ન કરે તો બાળક ઠીંગણું રહે છે. જો તે વધુ પડતું કામ કરે તો શરીરનો વધુ પડતો વિકાસ થાય છે. આ ચક્ર મગજને પણ કાબૂમાં રાખે છે. આ અત્યંત ભયથી, વાગવાથી કે ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતી ચિંતા કરવાથી ગર્ભમાં રહેલા બાળકની પિતૃટી ચક્રને નુકસાન થાય છે. આ ગ્રંથિને નુકસાન થાય છે. તેથી એ બીજા ચક્રને પણ કાર્યશક્તિમાં બગાડે છે. તો આથી મગજના અધૂરા વિકાસવાળા બાળક જન્મે છે. જો આવા મગજના અપૂરતા વિકાસવાળા બાળકની સમસ્યા ઉકેલવી હોય તો સૌપ્રથમ સગર્ભા સ્ત્રીએ પોતાની દરેક અંતઃગ્રાહી ગ્રંથિ, દરેક ચક્રના મતલબ બિંદુ ઉપર સારવાર લેવી જોઈએ અને સગર્ભા શિશુને કોઈ પણ જાતની હાનિ ન થાય તેની કાળજી રાખવી જોઈએ. જેમની આ ગ્રંથિ બરાબર કામ કરતી ન હોય તેવા બાળકો હીનવૃત્તિવાળા, લાગણી શૂન્ય, તોફાની, જો હુકમીવાળા અને સચ્છદી આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા થાય છે. તેઓ કોઈ વાર ચોરી જેવા ગુના કરવા તરફ પણ વળે છે. જો બાળકની આ ગ્રંથિ યોગ્ય સારવાર કરવામાં જો બાળકના ચક્રને યોગ્ય સારવાર કરવામાં ન આવે તો માતા પિતા તથા શિક્ષકને ઘણી રાહત થતી નથી. અને જો આ ચક્ર કામ કરે તો શિક્ષકને, માતા પિતાને રાહત મળે છે અને આશ્ચર્યજનક પરિણામો આવે છે. તો આ પિતૃટી પિનિયલ ગ્રંથિ માથામાં આવેલી હોવાથી, માથા પર મારવાથી તે ચક્રોને નુકસાન થવા સંભવ છે. તો જુઓ, એક સુખી પરિવારની 16 વર્ષની છોકરી શાળામાં પોતાના વર્ગમાં નાની મોટી ચોરી કરતી હતી. તેને બહુ જ સમજાવી, ધમકાવી, શિક્ષા કરી પણ તેની કંઈ પણ અસર ન થઈ. એક ઇક્યુપ્રેશરવાળા જાણ્યું કે તેના અંગૂઠામાં આવેલી પિતૃટી ગ્રંથિનું બિંદુ નરમ હતું ને વધુ તપાસવામાં જણાયું કે તેની જાતિ ગ્રંથિઓ બરાબર કામ કરતી ન હતી. ને વધુ પૂછતાં તેમણે કબૂલ કર્યું કે તેને માસિક બહુ જ ઓછું આવતું હતું અને તે વખતે તેને તકલીફ પડતી હતી. આ તેની ચોરી કરવાની ટેવનું મૂળ કારણ હતું. તેને સારવાર આપવામાં આવતાં એ 15 દિવસમાં ચોરી કરવાની તેની આદત દૂર થઈ ગઈ અને 45મા દિવસે આ માસિક બરાબર આવવા લાગ્યું. જો બાળકનો શારીરિક અને માનસિક વિકાસ બરાબર ન થતો હોય
તો આ ચક્રો ઉપર હાથના કે પગના અંગૂઠામાં સારવાર કરવી, ભારપૂર્વક મસાજ કરવો. આમ કરવાથી એ ચક્રો બરાબર કામ કરતા થશે. સગર્ભાવસ્થા તેમજ પ્રસૂતા વખતે આ ચક્રને માતા અને બાળકને પણ નુકસાન પહોંચી શકે છે. તો પરિણામે આ ચક્રોમાં ઓછા કામ કરતા હોય, વિશેષ કરીને જાતિ ગ્રંથિઓ 14 થી 15 નુકસાન થાય છે. તે જાતિ ગ્રંથિઓ બરાબર કામ ન કરે તો પ્રસૂતિ પછી શરીરમાં મેદ જામે છે. માટે આ મહત્ત્વના ચક્રોને સગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછી બરાબર સારવાર આપવી. અને પિનિયલ બિંદુ નંબર 4 તે આ ગ્રંથિ, આ ચક્ર બધા ચક્રને બરાબર વિકાસ કરે છે, તેમનો વહીવટ કરે છે અને તેમને સંતુલન રાખે છે. આ ચક્રને નુકસાન પહોંચે કે તે બરાબર કામ ન કરે તો લોહીનું ઊંચું દબાણ એટલે હાઈ બ્લડ પ્રેશર થાય છે, તેમજ જાતિ ગ્રંથિઓ વહેલી થાય છે. વળી આ ગ્રંથિ શરીરમાં રહેલા સોડિયમ, પોટેશિયમ તેમજ પાણીના પ્રમાણનું સંતુલન કરે છે. જેમની આ ગ્રંથિ બરાબર કામ ન કરતી હોય તેમનું શરીર પાણીના ફુગાના જેવું ફૂલાવતું દેખાય છે અને શરીરમાં પાણીનો ભરાવો થાય છે, જેને કિડનીના ગંભીર રોગ તરીકે ગણવામાં આવે છે. તે મસ્તિષ્ક મેરુ જળના પરિભ્રમણને નિયંત્રણ કરે છે અને દરેક ગ્રંથિ તથા શરીરના બધા જ અવયવોનું પોષણ આપે છે, તેમને તંદુરસ્ત અને મજબૂત બનાવે છે. તો આ ચક્રોને કુદરતી ત્રીજી આંખ ગણવામાં આવી છે. આ ચક્ર જાગૃત થઈ બરાબર કામ કરે તો માનવીમાં દેવી ગુણો આવે છે, તે સંત બને છે. આવી વ્યક્તિઓમાં ખૂબ જ ડાપણ આવે છે. વ્યક્તિ હૃદયની કોમળતા અને મજબૂત મનોબળવાળો ધરાવે છે. શારીર કે સંસારના દુઃખ દર્દ તેને સપરી શકતા નથી. તો ખરેખર 7 ચક્રનું જ્ઞાન જીવનમાં ઉતારો. અને લિપ્ત ગ્રંથિ એટલે આપણા કાંડામાં આ જગ્યાએ આવે છે. લિપ્ત ગ્રંથિ આ કાંડાના મધ્ય ભાગમાં બિંદુ નંબર 16 નીચે આ ગ્રંથિનું બિંદુ આવેલું છે. તેનું કામ શરીરમાં પરુ થતું અટકાવવાનું છે. ક્યાંક પણ વાગ્યું હોય, ઘા પડ્યો હોય ત્યારે આ ગ્રંથિ પર પરુ થતું અટકાવી જલ્દી રૂજ લાવવાનું મહત્ત્વનું કામ કરે છે. એટલે તે અંતગ્રાહી ગ્રંથિ ન હોવા છતાં અહીં તેનો ઉલ્લેખ કર્યો છે. આ ગ્રંથિ શરીરમાંથી બગાડ દૂર કરવાનું મહત્ત્વ કામ કરે છે. પરંતુ જ્યારે આ શરીરમાં બગાડ એટલે કે ટોન્સિલ વધે છે ત્યારે આ ગ્રંથિને વધુ પડતું કામ કરવું પડે છે. આથી તે નબળી પડે છે. આવે વખતે આ ગ્રંથિના બિંદુ 16 ઉપર દબાણ આપવામાં આવે તો ત્યાં દુખાવો જણાશે. તે દુખાવો ચાલુ રહે તો સમજવું કે શરીરમાં જે ભયજનક બગાડ વધવા માંડ્યો છે તે આ ગ્રંથિ અટકાવી શકતી નથી. આ ગ્રંથિ સૌથી પહેલાં કેન્સર વિશે ચેતવણી આપે છે. જો આ ગ્રંથિ પર દબાવવાથી દુખતું જણાય અને સાથે સાથે પેન્ક્રિયાસના બિંદુ 25 પર પણ દુખતું હોય તો તે ડાયાબિટીસ થયો છે, મધુપ્રેમ થયો છે. તેનું અહીંને લોહીમાં સાકરનું પ્રમાણ વધ્યું છે તેનું સૂચન કરે છે. જો કેન્સર થતું અટકાવવું હોય તેમજ લોહીમાં સાકરનું પ્રમાણને વધતું અટકાવવું હોય તો આ ગ્રંથિઓ બરાબર કાર્ય કરતી રહે એ ખૂબ જ જરૂરી છે. આ ચક્રો બરાબર કામ કરતા રહે
એ ખૂબ જ અગત્યનો છે, તે જરૂરી છે. તો ચક્રોની સમજણ ઉતારો, યોગાસન પ્રાણાયામ કરો. ખરેખર દવા ખાલી લેવાથી કોઈ પણ લાભ થતો નથી. ખરેખર આપણે જે આ કસરતો તાડાસન વગેરે કરો, તાડાસનનું હું તમને અત્યારે ફોટું બતાવું છું, તે તમે જુઓ અને તે તાડાસન વગેરે કરો. જો આ હું તમને ફોટા બતાવું છું, દેખાય છે? આ તમારે ફોટા જો જુઓ, આ તાડાસન મતલબ કે આમ પગના પંજા ઉપર રહી અને આમ હાથને ઊંચા કરીને એકદમ આમ ટાઈટ ખેંચો, તેનાથી આ શરીર તાડાસન થાય છે. પછી એવી જ રીતે આમ આંગળા રાખી ને આમ જમણે અને ડાબે એમ આમ આમ શરીરને વાળો, તો એ પણ તાડાસન કહેવાય છે. ને એનાથી આપણી આ હાઈટ વધે છે. તો આ નાનપણમાં 14 વર્ષનો છોકરા હોય ત્યારથી જ આ આસનો કરાવો. અને મા મુદ્રા, વિપરીત પશ્ચિમાતાસન, અર્ધમત્સ્યાસન, આકર્ષણ, ધનુરાસન, મયુરાસન અને કાકાસન, આ બધા જ આવડતા આસન કરો. અને પછી ખરેખર આપણે પ્રાણાયામ કરો, જેથી આ શરીરમાં આ આસનો અને પ્રાણાયામ વડે આ શરીરમાં આપણે લંબાઈ વધારી શકીએ છીએ. તો ઘણી બધી આ સમજણ મેં વિડીયોમાં આપી છે લંબાઈ વધારવા માટે. તો સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.